વેલકમ ટુ અવર અનધર વ્લોગ. સરસ સવાર થઈ ગઈ છે ને આજે ગામડાની સવાર થઈ છે. અમે 7 વાગે પહોંચ્યા હતા, પછી નાયા ધોયા ફ્રેશ થયા એવું બધું થયું. અને બધાય જો કેટલા બધા છીએ અમે, એક અહીંયા ને અહીંયા. અમારા દેરાણી જો એનું શ્રીમત છે ને આ નળન છે. મામાજીને ઘરે શ્રીમતમાં આવ્યા છીએ પણ રોકાવાના છીએ જાજા દિવસ એવું છે. હા એમ હાથ ઊંચો કરી તો ખબર પડે આનું છે. અહીંયા અમારા મામાજી જય શ્રી કૃષ્ણ મામા. સારું છે ને? મામી તો ગયા છે બહાર કા કેવા. અહીં પાછી સિસ્ટમ હોય કેવા જવું પડે એટલે મામી નથી બહાર ગયા છે. હજી અમે આટલા છીએ ને હજી બધા આવવાના છે, બહુ ઝાઝા બધા આવવાના છે કા. આપણે જો અમે તો બસમાં હારે જ હતા. જમરૂખ છે ને જમરૂખ મામાએ તોડી દીધા છે તો બધા છે ને જમરૂખ ખાઈ છે અત્યારે મસ્ત ગળા ગળા છે. લાઈવ વિડિયો જોવું પડે ને ભાઈ. તો એવું છે ને હવે થોડુંક નાઈ ધોઈને ફ્રેશ થયા, કપડાને એવું ધોવાનું છે તે બધું કામ થોડું કરી નાખ્યા અને પછી મહેમાન છે ને ધીમે આવવા મળશે એવું છે. શ્રીમદ 2 ટર્મમાં રાખ્યું છે, પહેલા ખાલી ખોળો ભરવાનો છે ને પછી એક દિવસ રહીને પછી મહેમાન તેડવા આવવાના છે એટલે 4 દિવસ ટોટલ થઈ જશે. 4 દિવસ અમે અહીંયા જ રહેવાના છે. હા જો કેટલા બાળકો જો 1 2 3 4 એક અહીંયા બેઠી સાહેબ બાળક જ છે હો, ખાલી હાઈટ વધી ગઈ છે. અને હજી તો આવવાના છે કા. હાલો તમને શેરી બતાવું. જો આ એક જ્યાંશ છે, આ ધર્મ છે અને આ ધર્મ છે. જો 2 ધર્મ છે, આ 2 ધર્મ જ છે. અને એક અમાર નીલ છે હો. એ ગાયું દેખાય છે. ઓહો આ શેરી છે. જો એમાં એવું છે અમારા છોકરા ક્યારેય આવે નહીં ને એટલે એને ગાયું જોઈને નવાઈ લાગે છે. કે જો મમ્મી ગાયું દેખાય, જાજી દેખાય કે નહીં પછી ગાયું એટલે. શું નીલ મસ્ત જમરૂક છે નીલ, ગળું કેટલું છે, રીટિયું નહીં ખાઈ જતો. તો ચાલો ત્યારે પછી મળીએ, થોડું કામ ને એવું કરી લઈએ. અને અત્યારે તો ઠંડુ છે સરસ, ગરમી જેવું છે નહીં, પછી ગરમી થશે એવું લાગે છે. ધમુ શું છે? ગાય છે. ગાય કેટલી હતી? યા ગંદા એવું કહેવાય. પોદળો કરી જાય એમ કહેવાય. શું કહેવાય? કેટલી ગાય હતી એમ કે? ઉભો રહે તું ગંદા. ઓલો એમ કેતો તો. ઓલો નહીં એનું નામ ધર્મ છે. શું છે? ધર્મ. ધર્મ. બધા બેસી ગયા છે જમવા. મેં અને ધમે તો જમી જ લીધું હતું પણ તોય આ બધાને બાકી હતું. એ બેસી ગયા મેં ધમે જમી લીધું હતું. જો બધા બેસી ગયા છે જમવા. હું જોવો છો અત્યારે બપોર છે ને અત્યારનું વાતાવરણ જો તડકો લાગે પણ તોય તે કેટલો મસ્ત પવન છે. આ જો ચક્કી જો ચક્કી તમને દેખાતી હશે. જો આમ ઉડી ગઈ જો ઉડી ગઈ જો આમ ઉડી ગઈ. અને સામે છે ને સામે અમારી વાડી છે. ના ગયા છે પછી દાદા. અને તો કઈ નહીં, હવે જમી લઈ પછી આપણે શું થઈશું. જો વાગી ગયા છે 5:30 પણ હજી તડકો તો જો એવો ને એવો જ છે ભરપૂર મસ્ત. શું કરશો? શું કરશો? રમશો? અહીંયા બેઠી અહીંયા રમાય ને. અહીંયા જો બધા બાળકો રમે છે તો છે ને અહીંયા ઉપર પતરા ને એવું બધું છે ને એટલે બહુ કંઈ તડકો લાગ્યો નથી, નહીંતર તો બહુ લાગે. અને ઠંડુ થઈ ગયું પાછું. 2 ભાઈ જો વ્હાઈટ ટી-શર્ટ પહેરી લીધા છે. એ તને અહીંયા ગમે છે ધર્મ? નથી ગમતું? તો હાલો જેને ન ગમતું એ પાછા બસમાં બેસાડી દો. કોને જવું છે? ધમુ તાર જવું? એને જ બિચારાને ગમે છે, તને નથી ગમતું? લોક આવું છે અહીંયા ફળિયું ને એવું છે ને એટલે જો એને મજા આવે રમવાની. સામે ગાય છે જો
ચાલો ત્યારે બેસીએ ને પવન જો મસ્ત ચાલુ થઈ ગયો જો કેટલું હલે છે પાંદડા એટલે બહુ કંઈ લાગે નહીં ગરમી ઠંડુ ઠંડુ એમ તો થઈ જ જાય એટલે કંઈ વાંધો ન આવે બાળકો રહીમાં કરે અહીંયા બહાર ને અંદર ને આ ટેણી હું બોલছো હાલ હવે ચાલો ખાટ ખાલી છે ને તો આપણે હિંચકી લઈ મને હિંચકવું બહુ ગમે પણ ભરેલી જ હોય હાલો હિંચકી લઈ ઝાંખીએ જો મહેંદી મૂકી દીધી છે આગળ ન મૂકી બતાય ઠેક આગળ મૂકી જ દીધી તેમને એ જો અમારા ઝાંખી જો અમારા મામાજીની છોકરી છે એની છોકરી છે આવડી મોટી હે મોટી નથી પણ હાઈટ વધી ગઈ છે ખાલી એવું છે ને એને મહેંદી મૂકી છે ને મામીનું શ્રીમત છે ને તો એ હજી છઠ્ઠું જ ભણે 7માં આવી હજી તો હા કે ને શું કેવું અમારે સુરતવાળા મહેમાને જો પહોંચી ગયા અમારે પાછળ પાછળ જેની તને નહીં હોરતું હોય ને ક્યારે જાય છે એમ થતું હશે ને હે થતું તું કે નહીં એમ કે નહોતું થતું ખોટી થતું જ હોય એવું છે તો હવે બેઠા છીએ મસ્ત હવે ઠંડુ થઈ ગયું અમે ગરમી થતી જો અહીંયા અમારે ફ્રીમાં આઈબ્રો સેશન ચાલે છે જેને કરાવો એને નહીં બેસી ગેસ બધે જોવા હજી જો કેટલા 6:15 વાગ્યા છે ને તો અત્યારમાં રસોઈ કરવાની તૈયારી કરે છે વહેલા વહેલા હા અહીંયા તો વહેલું જ હોય ત્યાં તો 7 વાગે તમે દીવાબત્તી કરવી ને પછી રસોઈ ચડવી કા તો 8 8:30 જમી ક્યારેક તો 8:45 થઈ જાય બહુ મોડું આવે જ મોડા એટલે તો એવું હોય એટલે બધાય જો લાઈનમાં બેસી ગયા છે નવરા નવરા અમારે કેયુરભાઈએ બેસી ગયા છે કે અમારે કેયુરભાઈ આઈસ્ક્રીમ ખવડાવવાના છે એ કે તો હાવ નવરા શું થયું આ નીલ કેમ દોડશો શું થયું તો વાંધો નહીં શેરીમાં જો મસ્ત પવન ઉપડી ગયો છે ટિન્ડોર પાર્ટી જોઈ બેસી ગઈ છે હાલ તાર વિડીયોમાં આવું જ નહીં તો રાખી રે તે બરોબર છે ને આવું હોય ઠીક નહીં તો રાખા રહ્યો જો અહીં ટિન્ડોર પાર્ટી બેસી ગઈ છે અને બધા જો ડોકા કાઢવા આવ્યા છે પવનના બહુ પણ આજે ગરમી છે ને જરાય નથી લાગી નહીતર તો આમ ગરમ ગરમ લાગે તરત ઠંડુ થઈ ગયું કઈ કોઈ નથી હો અમાર સિવાય જો અમે જ રાઈડે રાઈડ થયા છીએ જો કોઈ છે બાકી ક્યાંય કોઈ નથી એટલે જ કહું અમે જ રાઈડે રાઈડ છીએ મામી શું લઈને આવ્યા લીમડો મામી જો લીમડો લેવા ગયા તે આયલા આવે જો આવે હા મામીને અડી આડી કરવી જ પડે ને હોનું શ્રીમત છે તે અરે ગાઈસ આમ જો અમારા છોકરા પણ કપચીમાં કઈ રમે છે કેવી મજા પડે છે ને ઓછી લાઈટ આવતી હશે પણ આમ તોય જો અરે હા એમ કરો ઓલી લાઈટ આવે કે નહીં લાઈટ રાખવાની એટલે દેખાય બધાય કેવા છે એમ એક જો અહીંયા હિચકે છે બેઠી બેઠી બધાય મજા કરે છે ને આ છોકરા તો જો એ ધર્મ તાર હાથ બતાવી દો ધર્મ અર છી ગંદા આ તમે બધા સાફ કરી આ મામીને બિચારાને બધું પછી ફળિયું હરખું કરવું પડશે હવે ઓય હાલો આ બધાને ઊભા કરો હવે તમારથી ફટાફટ થઈ જશે હા તો આ દીવો ચાલુ છે ને લાઈટ બંધ કરી દીધી ચાલો જો બધાય જમવા બેસી ગયા છે નામ જો ત્યાંથી લાઈન શરૂ થાય છે તે ઠેઠ અહીંયા સુધી લાઈન પૂગે છે બોલો એટલા જમવા બેઠા છે બધા આટલા તમે સી ઘરમાં હો કેટલા જણા હશે જો બધાય મામા ને મામી છોકરીઓ હોવું ને અમે આટલા બધાય અમે જો બેસી ગયા છે બધાય ને જમવામાં છે મસ્ત રોટલો ખીચડી ટમેટાનું શાક અથાણા બધુંય છે મસ્ત શું તાર કઈ કેવું છે હે નથી કેવું કઈ નહીતર એમ કે મારે કેવું છે એમ ચાલો તો બધાય છે ને પેલા જમી લઈ અને મસ્ત બધાય જમવા બેસી ગયા છે તો આપણે જમી લઈએ અહીંયા થોડુંક વહેલું હોય કેટલા વાગ્યા છે 8 થયા તો થોડુંક મોડું થઈ ગયું હા ટાઈમ છે નહીતર વહેલું હોય અહીંયા થોડુંક
એવું છે. ચાલો તો બધાય જમવા ગામડાનું. એનું શ્રીમદ છે ને એને મહેંદી નથી મૂકવી, પણ આપણે મૂકી દીધી છે એટલે આપણે શોખ કરી લીધો. જો ફોન પડ્યો હતો ને થોડી થોડી મૂકી દીધી. અત્યારે અમારે મહેંદી સેશન જ હાલે. જો અહીંયા તે અને બધાય હવે થોડી થોડી મૂકી. હા, જેને જેને મહેંદી મૂકી હોય ને એને બતાવો. બીજા કોઈ જ નહીં. હાલો કોણે મૂકી? બધાને મહેંદીમાં ચકડાવો, બીજું કાંઈ નહીં, નવું કાંઈ નથી. આમ જો ચકડા એવું જ છે. તો કાલે આપણે મળશું મસ્ત નવા બ્લોગ સાથે. અત્યારે બ્લોગનો એડ કરી દઈએ. બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.